Hello students, welcome back to the class. In our last lecture we have discussed about the Michaelis-Menten equation, then Lineweaver-Burke plot and Hans-Wolff plot. Okay, આ બધા વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. So here in this lecture we are going to discuss about the mechanism of enzyme reaction. ઓકે, એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શન છે તો એની મિકેનિઝમ શું છે, કઈ મિકેનિઝમ દ્વારા એન્ઝાઇમ રિએક્શનને પ્રોસીડ કરવામાં હેલ્પ કરે છે એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. ઓકે, સો ફર્સ્ટ વસ્તુ આપણે શું ધ્યાનમાં રાખવાની છે કે એન્ઝાઇમ વિલ ઇન્ક્રીઝ ધી રેટ ઓફ રિએક્શન. ઓકે, ક્યાંય પણ આપણે એન્ઝાઇમનો યુઝ કરશું તો એ એન્ઝાઇમનું ફંક્શન શું છે તો કે અહીંયા કોઈ પણ રિએક્શન છે એનો રેટ ઇન્ક્રીઝ કરશે. ઓકે, બટ they do not alter their equilibrium constant. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવતો નથી. ઓકે, જેટલું પ્રોડક્ટનું ફોર્મેશન થવાનું હોય એટલું જ પ્રોડક્ટ ફોર્મ થશે. ઓકે, એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. સો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં કંઈ પણ ચેન્જ આવતો નથી, પણ ઇક્વિલિબ્રિયમ ફટાફટ અચીવ થઈ જશે કેમ કે રિએક્શન રેટ ઇન્ક્રીઝ થઈ ગઈ છે. ઓકે, આપણે બાય કાર જતા હોય કે બાય બાઇક જાય પણ આપણું ડેસ્ટિનેશન સેમ હોય તો ડિફરન્સ ક્યાં આવશે? ડેસ્ટિનેશન બધાનું સેમ જ રહેશે. ઓકે, કોઈ બસમાં સ્કૂલે આવે છે, કોઈ સાયકલ લઈને સ્કૂલે આવે છે, બંનેનું ડેસ્ટિનેશન સેમ છે, સ્કૂલે જ આવવાનું છે, પણ અલગ અલગ રસ્તા લઈ શકે છે. ઓકે, અને બંનેની સ્પીડ પણ અલગ અલગ હશે. સો અહીંયા એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શન હોય કે પછી એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ ન હોય, ઓકે, એન્ઝાઇમ વગરની રિએક્શન હોય, બંને રિએક્શન સેમ જ આગળ વધશે. પ્રોડક્ટ છેલ્લે ફોર્મ થાય એ સેમ જ પ્રોડક્ટ ફોર્મ થતી હોય. ઓકે, અને બંનેનું ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ પણ સેમ હશે, બટ રેટ ઓફ રિએક્શનમાં ચેન્જીસ આવશે ખાલી. ઓકે, જ્યાં પણ આપણે એન્ઝાઇમ યુઝ કરશું ત્યાં રિએક્શન રેટ વધી જશે અને રિએક્શન ફટાફટ આગળ વધશે. ઓકે, સો ઇફ ધી reaction is endergonic, so the presence of enzyme will not shift its equilibrium so that the more product can be formed. ઓકે, અહીંયા એન્ડરગોનિક રિએક્શન હોય ફોર એક્ઝામ્પલ કે જેને બહારથી એનર્જીની રિક્વાયરમેન્ટ છે તો એવી રિએક્શનમાં આપણે એન્ઝાઇમનો યુઝ કરશું તો એ ઇક્વિલિબ્રિયમમાં કાંઈ ચેન્જીસ નહીં આવે એન્ઝાઇમના લીધે. ઓકે, કે પ્રોડક્ટ વધારે બને એવું કાંઈ થશે નહીં, બટ બહારથી એને જેટલી એનર્જી આપવી પડતી હોય એન્ડરગોનિક રિએક્શનમાં, ઓકે, એનર્જીમાં ચેન્જીસ થશે પણ પ્રોડક્ટનું ફોર્મેશન જેટલું થતું હોય એટલું જ થશે. ઓકે, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવશે નહીં. જેટલી પ્રોડક્ટ કન્સન્ટ્રેશન ઇક્વિલિબ્રિયમ આવતું હોય એટલી કન્સન્ટ્રેશન જ ઇક્વિલિબ્રિયમ આવશે. સો એન્ઝાઇમ વિલ સિમ્પલી સ્પીડ અપ ધી રેટ ઓફ રિએક્શન. એન્ઝાઇમનું કામ શું છે? ખાલી રિએક્શનની સ્પીડ છે એને ઇન્ક્રીઝ કરવાનું. ઓકે, રિએક્શનનો રેટ છે એને સ્પીડ અપ કરે છે. ઓકે, ઇન્ક્રીઝ કરી દે છે. હાઉ ડુ ધી એન્ઝાઇમ કેટાલાઇઝ ધી રિએક્શન? સો અહીંયા enzyme will simply speed up the rate at which the reaction will proceed towards its final equilibrium. ઓકે, ફાઇનલ ઇક્વિલિબ્રિયમ સુધી રિએક્શનને પહોંચવા માટેની જે એનો રેટ છે એ રેટ ઇન્ક્રીઝ કરી દેશે એન્ઝાઇમ. ઓકે, નાવ હાઉ ડુ વેલ ધી એન્ઝાઇમ કેટાલાઇઝ ધી રિએક્શન? એન્ઝાઇમ કઈ રીતે રિએક્શનને કેટાલાઇઝ કરે છે? ઓકે, એન્ઝાઇમની ઇફેક્ટ શું છે રિએક્શન ઉપર? સો ઓલ્ધો અ કમ્પ્લીટ આન્સર વુડ બી ધી લોંગ એન્ડ કોમ્પ્લેક્સ, some understanding of the mechanism can be gained by considering the course of normal exergonic chemical reaction. ઓકે, આખો આપણે એમ કમ્પ્લીટ આન્સર જોતો હોય કે કઈ રીતે એન્ઝાઇમ છે એ રિએક્શનને કેટાલાઇઝ કરે છે તો એ બહુ લાંબો આન્સર અને કોમ્પ્લેક્સ આન્સર થઈ જશે, પણ આપણે અહીંયા એક સિમ્પલ એક્ઝર્ગોનિક રિએક્શન, ઓકે, સિમ્પલ નોર્મલ એક્ઝર્ગોનિક રિએક્શનને ધ્યાનમાં લઈને આ વસ્તુ સમજશું. ઓકે, સો રિએક્શન શું છે? A+B એમાંથી C+Dનું ફોર્મેશન થાય છે. ઓકે, આ બેઝિક રિએક્શન જે આપણે આગળ પણ ઘણી બધી વાર યુઝ કરી. ઓકે, એ રિએક્શન માટે આપણે એન્ઝાઇમ કઈ રીતે કેટાલાઇસિસ થાય છે એન્ઝાઇમ દ્વારા એ જોશું. નાવ when the molecules A and B approaches to each other to react, they form a transition state complex, okay, which resembles both substrates and products. હવે શું થશે કે જ્યારે આપણે એ અને બી બંનેને મિક્સ કરશું તો એ અને બી બંને એકબીજા સુધી પહોંચશે. ઓકે, એકબીજા બાઇન્ડ થવા માટે એકબીજાની નજીક જશે અને એકબીજાની બાજુમાં રહી અને એક ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ બનાવશે. ઓકે, આ કોમ્પ્લેક્સના ફોર્મેશન પછી જ
પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે. સો આ સબસ્ટ્રેટ અને પ્રોડક્ટ બંનેની વચ્ચેનું એક કોમ્પ્લેક્સ ફોર્મેશન છે, બંને વચ્ચેનું સ્ટેપ છે કે ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સનું ફોર્મેશન થશે, એટલે કે A and B વિલ અપ્રોચ ટુ ઈચ અધર ટુ રિએક્ટ. ઓકે, બંને એકબીજાની પાસે જશે રિએક્ટ કરવા માટે. The activation energy is required to bring the reacting molecules together in the correct way to reach the transition state. ઓકે, સબસ્ટ્રેટ મોલેક્યુલ્સ છે એકબીજા સાથે જોડાય અને એકબીજાની નજીક જઈ અને ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ બનાવે છે. તો આ ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ બનાવવા માટે એને થોડીક ફ્રી એનર્જીની બહારથી સપ્લાય કરવાની જરૂર પડે છે. એ એનર્જીને શું કહેવાય? તો એક્ટિવેશન એનર્જી. ઓકે, એક્ટિવેશન એનર્જી, કેમ કે ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ છે એનું એનર્જી લેવલ સબસ્ટ્રેટ અને પ્રોડક્ટ બંનેના એનર્જી લેવલ કરતાં ઉપર હશે. ઓકે, સો ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ બનાવવા માટેની જે એનર્જી એક્સ્ટ્રા જરૂર પડે એને કહેવાય એક્ટિવેશન એનર્જી. ઓકે, ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ બ્રિંગ ધી સબસ્ટ્રેટ મોલેક્યુલ્સ ટુ ધી ટ્રાન્ઝિશન સ્ટેટ. Now the transition state complex then decompose to yield the product C and D. ઓકે, ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ જે બન્યું છે એનું પછી ડીકમ્પોઝિશન થઈ જશે અને એમાંથી પ્રોડક્ટ ફોર્મ થશે C અને D. ઓકે, A અને B એકબીજાની નજીક આવ્યા, એક્ટિવેશન એનર્જીનો યુઝ કર્યો. ઓકે, એટલે એક્ટિવેશન એનર્જી આપણે આપી સબસ્ટ્રેટને બહારથી, એટલે A અને B બંને મોલેક્યુલ એકબીજાની નજીક આવે છે અને ટ્રાન્ઝિશન સ્ટેટનું ફોર્મેશન કરશે. ઓકે, હવે ટ્રાન્ઝિશન સ્ટેપ છે એ ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ છે એનું હવે બ્રેકડાઉન થશે, ડીકમ્પોઝિશન થશે અને એમાંથી પછી શું બનશે? પ્રોડક્ટ. ઓકે, C અને D બંને છૂટા પડશે. ક્લિયર? સો the difference in the free energy level between the reactant and product is delta G0 prime. ઓકે, સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ આપણે જેને કહીએ એ શું છે? તો કે ડિફરન્સ બિટવીન ધી એનર્જી લેવલ ઓફ સબસ્ટ્રેટ અને પ્રોડક્ટ બંને વચ્ચેની એનર્જીનો જે ડિફરન્સ છે એને શું કહેવાય? ડેલ્ટા G0 પ્રાઇમ. એન્ડ ધસ ધી ઇક્વિલિબ્રિયમ ઇન અવર રિએક્શન વિલ લાઈ ટુવર્ડ્સ ધી પ્રોડક્ટ બીકોઝ ડેલ્ટા G0 પ્રાઇમ ઇઝ નેગેટિવ. ઓકે, આપણે સિમ્પલ એક્ઝર્ગોનિક રિએક્શનની વાત કરીએ છીએ. સો આપણી રિએક્શન માટે જે ડેલ્ટા G0 પ્રાઇમ છે એ કેવું હશે? નેગેટિવ. ઓકે, કેમ કે પ્રોડક્ટની જે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી છે, ઓકે, પ્રોડક્ટની જે ફ્રી એનર્જી છે એ સબસ્ટ્રેટની ફ્રી એનર્જી કરતાં ઓછી છે, એટલે કે આપણને જે ડેલ્ટા G0 પ્રાઇમ મળશે એ કેવું મળશે? નેગેટિવ. ઓકે, એન્ડ ધી રિએક્શન વિલ લાઈ ટુવર્ડ્સ ધી પ્રોડક્ટ. ઓકે, રિએક્શન પ્રોડક્ટ ફોર્મેશન તરફ જશે અને ઇક્વિલિબ્રિયમ છે એ પ્રોડક્ટ તરફ જ રહેશે. ઓકે, સો ઇક્વિલિબ્રિયમ છે એ પ્રોડક્ટ તરફ રહેશે. ક્લિયરલી the A and B will not convert to the C and D in the reaction. They are not supplied with the amount of energy equivalent to the activation energy. ઓકે, જ્યાં સુધી A અને B ને એક્ટિવેશન એનર્જી છે એટલી એનર્જી નહીં મળે ત્યાં સુધી એક પ્રોડક્ટમાં કન્વર્ટ નહીં થાય. ઓકે, A અને B માંથી C અને D નું ફોર્મેશન ક્યાં સુધી નહીં થાય? જ્યાં સુધી એને એક્ટિવેશન એનર્જી જેટલી એનર્જી ન મળે ત્યાં સુધી C અને D નું ફોર્મેશન નહીં થાય. ઓકે, એન્ડ the enzyme accelerates the reaction by lowering the activation energy. ઓકે, એન્ઝાઇમ કઈ રીતે વર્ક કરે છે? તો કે આ જે એક્ટિવેશન એનર્જી છે એને લોઅર કરી નાખશે, એક્ટિવેશન એનર્જીને ઘટાડી દેશે. એટલે કે સબસ્ટ્રેટમાંથી પ્રોડક્ટમાં કન્વર્ટ થવા માટે એને જે એનર્જીની જરૂર પડે છે એ એનર્જી એટલે કે એક્ટિવેશન એનર્જી એને ઘટાડી દેશે. કોણ? એન્ઝાઇમ. And therefore the more substrate molecules will have the sufficient energy to come together and form the product. ઓકે, હવે એક્ટિવેશન એનર્જી ઘટી ગઈ એનો મિનિંગ શું? તો કે વધારે ઘણા બધા સબસ્ટ્રેટ પાસે એટલી એનર્જી તો હશે જ કે જે પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ શકે. ઓકે, સબસ્ટ્રેટ એક્ટિવેશન એનર્જી ઘટી ગઈ એટલે કે ઘણા બધા સબસ્ટ્રેટ મોલેક્યુલ છે એની પાસે એટલી એનર્જી હશે, they were sufficient to form the product. ઓકે, સો ધી પ્રોડક્ટ ફોર્મેશન છે એની રેટ છે એ ઇન્ક્રીઝ થઈ જશે. ઇવન ધો ધી ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઇઝ અનચેન્જડ. ઓકે, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવતો નથી. બટ ઇક્વિલિબ્રિયમ વિલ બી રીચ્ડ મોર રેપિડલી ઇન ધી પ્રેઝન્સ ઓફ એન્ઝાઇમ. ઓકે, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં ચેન્જ નથી આવતો પણ ઇક્વિલિબ્રિયમની કન્ડિશન આવવા માટેનો જે સમય છે એ
ઘટી જશે. ઓકે, ફટાફટ મોર રેપિડલી ઇક્વિલિબ્રિયમ આવી જશે, કેમ કે ધી એન્ઝાઇમ હેઝ ડિક્રીઝડ ધી એક્ટિવેશન એનર્જી. ઓકે, એન્ઝાઇમની પ્રેઝન્સમાં જ્યારે રિએક્શન થશે ત્યારે જે સ્પીડ છે, ઓકે, ઇક્વિલિબ્રિયમ આવવાની એ વધી જશે, કેમ કે એન્ઝાઇમે શું કર્યું તો કે એક્ટિવેશન એનર્જી ઘટાડી દીધી, એટલે ઘણા બધા સબસ્ટ્રેટ છે પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ શકે છે ઇઝીલી. સો ધી સ્પીડ ઓફ ધી રિએક્શન વિલ ઇન્ક્રીઝ એન્ડ મોર રેપિડલી ધી ઇક્વિલિબ્રિયમ વિલ બી રીચ્ડ. ઓકે, સો ઇક્વિલિબ્રિયમ ફટાફટ આવી જશે. સો એન્ઝાઇમ છે બેઝિકલી કઈ રીતે રિએક્શનને સ્પીડઅપ કરે છે? બાય ડિક્રીઝિંગ ધી એક્ટિવેશન એનર્જી. ઓકે, અહીંયા તમે આ ડાયાગ્રામમાં જોઈ શકો છો, એક્સ એક્સિસ ઉપર આપેલું છે પ્રોગ્રેસ ઓફ રિએક્શન મીન્સ ટાઈમ. ઓકે, જેમ જેમ ટાઈમ જાય છે એમ એમ રિએક્શન આગળ વધે છે. ઓકે, સો રિએક્શન આગળ વધે છે, પ્રોગ્રેસ ઇન રિએક્શન, એન્ડ વાય એક્સિસ ઉપર ફ્રી એનર્જી આપેલી છે. હવે તમે જોઈ શકો છો કે એ પ્લસ બી, ઓકે, એટલે કે સબસ્ટ્રેટની ફ્રી એનર્જી છે એના કરતાં એ બી, ઓકે, અહીંયા ઉપર એ બી છે, ઉપર એ બી હેઝવાળું જે છે એ શું છે? ટ્રાન્ઝિશન સ્ટેટ. ઓકે, સો ટ્રાન્ઝિશન સ્ટેટની એનર્જી સબસ્ટ્રેટની એનર્જી કરતાં વધારે છે, એટલે કે ટ્રાન્ઝિશન સ્ટેટ આવવા માટે સબસ્ટ્રેટને એનર્જીની જરૂર પડશે. ઓકે, બહારથી સબસ્ટ્રેટને એનર્જી મળશે તો જ એ ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સનું ફોર્મેશન કરશે, અને ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સનું ફોર્મેશન થાય પછી જ પ્રોડક્ટનું ફોર્મેશન થશે. ઓકે, પ્રોડક્ટ એટલે કે C+D. ઓકે, એની ફ્રી એનર્જી બહુ ઓછી છે, તમે જોઈ શકો છો કે પ્રોડક્ટની ફ્રી એનર્જી સાવ સબસ્ટ્રેટની ફ્રી એનર્જી કરતાં પણ ઓછી છે, કેમ કે આપણી રિએક્શન કેવી છે? એક્ઝર્ગોનિક રિએક્શન. ઓકે, સો સબસ્ટ્રેટની ફ્રી એનર્જી કરતાં પ્રોડક્ટની ફ્રી એનર્જી નીચેના લેવલે છે, ઓછી છે. ઓકે, હવે ટ્રાન્ઝિશન સ્ટેટ આવવા માટેની જે પહેલાં આપણે ડેલ્ટા G0' જોઈ લઈએ. જો નીચે લખેલું છે. ઓકે, સો ડેલ્ટા G0' શું છે? ધી ડિફરન્સ બિટવીન ધી ફ્રી એનર્જી ઓફ પ્રોડક્ટ એન્ડ સબસ્ટ્રેટ. ઓકે, સબસ્ટ્રેટની ફ્રી એનર્જી કેટલે છે અને પ્રોડક્ટની ફ્રી એનર્જી કેટલે છે, બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એને શું કહેવાય? ડેલ્ટા G0'. ઓકે, અને ટ્રાન્ઝિશન સ્ટેટ મોલેક્યુલની જે એનર્જી છે, ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સની જે એનર્જી છે એ અને સબસ્ટ્રેટની એનર્જી એ વચ્ચેનો જે ડિફરન્સ છે એને શું કહેવાય? EA. ઓકે, ઇટ ઇઝ ધી એક્ટિવેશન એનર્જી ઓફ એક્ટિવેશન, કેમ કે સબસ્ટ્રેટને એટલી એનર્જી મળશે ત્યારે એ ટ્રાન્ઝિશન સ્ટેટમાં આવશે અને એક્ટિવ થશે, અને પછી એમાંથી પ્રોડક્ટનું ફોર્મેશન થશે. ઓકે, સો ધીસ ઇઝ ધી ગ્રાફ ફોર ધી ટ્રાન્ઝિશન સ્ટેટ, અને આ ગ્રાફ ઉપરથી આપણને ખબર પડશે. હવે જુઓ, એ બી કોમ્પ્લેક્સ જે અહીંયા ફોર્મ થયું છે, ઓકે, ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ, એની એનર્જી બહુ વધારે છે. હવે અહીંયા જે નીચે ડેશ લાઇન આપેલી છે એ એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શન માટે છે. ઓકે, એન્ઝાઇમની પ્રેઝન્સમાં ટ્રાન્ઝિશન સ્ટેટનું જે લેવલ છે એ સાવ નીચું આવી ગયું છે. ઓકે, ડેશ લાઇન છે એની એનર્જી કેટલી છે? સાવ ઓછી છે. ઓકે, સબસ્ટ્રેટ કરતાં એની એનર્જી થોડીક જ વધારે છે. સો એન્ઝાઇમ શું કરશે તો કે આ ટ્રાન્ઝિશન સ્ટેટને નીચું લઈ આવ્યો એન્ઝાઇમ, એટલે કે ઘણા બધા સબસ્ટ્રેટ પાસે એવી એનર્જી હશે, એની એક્ટિવેશન એનર્જી ઓછી થઈ ગઈ, તો ફટાફટ એ પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ શકશે. ઓકે, અને વધારે એનર્જીની જરૂર નહીં પડે. જેમ ઓછી એનર્જીની જરૂર પડે એમ રિએક્શન ફટાફટ થાય. ઓકે, સો એન્ઝાઇમની પ્રેઝન્સમાં જે ડેશ લાઇનવાળો છે એવો ગ્રાફ મળશે, એટલે કે ટ્રાન્ઝિશન સ્ટેટ એનર્જી ઘટી જશે. બાકી એન્ઝાઇમ પ્રોડક્ટનું જે લેવલ છે એનર્જી લેવલ અને સબસ્ટ્રેટનું ફ્રી એનર્જી લેવલ છે બંને સેમ છે, ખાલી ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સનું જે એનર્જી લેવલ છે એ ઘટી ગયું છે, મીન્સ કે એક્ટિવેશન એનર્જી ઘટી ગઈ છે. ઓકે, ક્લિયર ધીસ મચ? Now, researchers have extended much efforts in discovering how enzymes lower the activation energy of reaction and process is becoming clearer. ઓકે, ઘણા બધા રિસર્ચર્સે આના ઉપર વર્ક કર્યું કે એન્ઝાઇમ કઈ રીતે એક્ટિવેશન એનર્જીને ઘટાડે છે. ઓકે, પહેલાં આપણી પાસે ક્વેશ્ચન એ હતો કે એન્ઝાઇમ કઈ રીતે રિએક્શનને કેટાલાઇઝ કરે છે, તો એનો આન્સર મળી ગયો કે એન્ઝાઇમ છે એક્ટિવેશન એનર્જી ઘટાડી દે છે એટલે રિએક્શન ફટાફટ થશે. ઓકે, સો આ રીતના એન્ઝાઇમ રિએક્શન કેટાલાઇઝ કરે છે.
હવે સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે એન્ઝાઇમ કઈ રીતે એક્ટિવેશન એનર્જીને ઘટાડે છે. ઓકે, તો એના ઉપર પણ ઘણા બધા વર્ક થયા, ઘણી બધી ડિસ્કવરીઝ થઈ છે અને પછી પ્રોસેસ આખી ક્લિયર થઈ જાય છે. ઓકે, સો એન્ઝાઇમ બ્રિંગ્સ ધી સબસ્ટ્રેટ ટુગેધર એટ સ્પેસિફિક પ્લેસ ઓન ધેર સરફેસ કોલ્ડ એઝ ધી એક્ટિવ સાઇટ ઓર ધી કેટાલાઇટિક સાઇટ. ઓકે, એન્ઝાઇમ શું કરશે? એન્ઝાઇમ ઉપર એક એક્ટિવ સાઇટ અથવા તો કેટાલાઇટિક સાઇટ તરીકે ઓળખાતી સાઇટ હશે કે જ્યાં સબસ્ટ્રેટ છે એ બાઇન્ડ થશે. ઓકે, સો એન્ઝાઇમ સબસ્ટ્રેટ એ અને બી બે સબસ્ટ્રેટ છે તો બંનેને એકબીજાની નજીક લઈ આવશે જેથી એ ઇઝીલી એકબીજા સાથે રિએક્ટ કરી શકે. ઓકે, સો એન્ઝાઇમ ઉપર એવી સાઇટ હશે કે જ્યાં સબસ્ટ્રેટ એ અને સબસ્ટ્રેટ બી બંને બાઇન્ડ થઈ શકે. ઓકે, અને એકબીજાની નજીક ત્યાં બાઇન્ડ થઈ શકે એન્ઝાઇમ ઉપર. આવી સાઇટને શું કહેવાય? એક્ટિવ સાઇટ ઓર કેટાલાઇટિક સાઇટ, કે જે એન્ઝાઇમ કેટાલાઇસિસ માટે રિસ્પોન્સિબલ હોય. ઓકે, એન્ડ ટુ ફોર્મ ધી એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. ઓકે, અહીંયા સબસ્ટ્રેટ બાઇન્ડ થઈ જશે એન્ઝાઇમ સાથે એટલે શેનું ફોર્મેશન થશે? એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સનું. એન્ડ ધી એન્ઝાઇમ કેન ઇન્ટરેક્ટ વિથ ધી સબસ્ટ્રેટ ઇન ટુ જનરલ વેઝ. ઓકે, બે રીતે એન્ઝાઇમ છે એ સબસ્ટ્રેટ સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે. કયા કયા વેઝ છે? બે. જો કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ ઇન્ટરેક્શન કેન બી બાય લોક એન્ડ કી મોડલ એન્ડ સેકન્ડ ઇઝ બાય ધી ઇન્ડ્યુસ્ડ ફિટ મોડલ. Okay, there are the two models for the interaction between the enzyme and substrate. First શું છે? lock and key model means enzyme કેવો હશે? તો કે enzyme's active site may be rigid and shaped to precisely fit the substrate so that the correct substrate binds specifically and is positioned properly for the reaction. Okay, પહેલી વસ્તુ શું છે? તો કે એન્ઝાઇમ ઉપર જે એક્ટિવ સાઇટ છે એકદમ રિજિડ હશે અને એનો શેપ છે એકદમ પ્રિસાઇઝ હશે. ઓકે, પહેલેથી જ નક્કી કરેલો હશે કે આવા શેપનું સબસ્ટ્રેટ હશે તો જ અહીંયા બાઇન્ડ થઈ શકશે. ઓકે, આનું નામ લોક એન્ડ કી મોડેલ આપેલું છે બિકોઝ કે તાળું જે છે એ એન્ઝાઇમની જગ્યાએ લીધેલું છે. ઓકે, તાળાને એઝ અ એન્ઝાઇમ એક્ઝામ્પલ તરીકે લીધું છે કે તાળાની અંદર ફિક્સ જ હોય કે આ શેપની ચાવી જ અંદર જશે. ઓકે, પહેલેથી જ તાળાની અંદર એવો ચાવી જેવો શેપ આપેલો જ હોય. ઓકે, અને ચાવી છે એ કયા સબસ્ટ્રેટ તરીકે વર્ક કરશે. ઓકે, સો એન્ઝાઇમની ઉપર પણ એની જે એક્ટિવ સાઇટ છે રિજિડ અને શેપ્ડ પ્રિસાઇઝલી ટુ ફિટ ધી સબસ્ટ્રેટ માટેની સ્પેસિફિક એક્ટિવ સાઇટ એન્ઝાઇમ ઉપર પ્રેઝન્ટ હશે સો દેટ ધી કરેક્ટ સબસ્ટ્રેટ વિલ બાઇન્ડ સ્પેસિફિકલી એન્ડ ઇઝ પોઝિશન પ્રોપરલી ફોર ધી રિએક્શન. ઓકે, સ્પેસિફિક સબસ્ટ્રેટ જ અહીંયા એ શેપનો હોય એ જ બાઇન્ડ અહીંયા થઈ શકે. ઓકે, એમાં જરાક પણ ચેન્જીસ હશે તો એ એન્ઝાઇમ સાથે બાઇન્ડ થઈ શકશે નહીં. જેવું ચાવીમાં હોય એવું જ અહીંયા હશે એન્ઝાઇમ સબસ્ટ્રેટમાં. ઓકે, સો ઇટ ઇઝ નોન એઝ ધી લોક એન્ડ કી મોડેલ. નાઉ as the enzyme also may change the shape when it binds the substrate so that the active site surrounds and precisely fits the substrate. ઓકે, બીજું મોડલ છે ઇન્ડ્યુસ્ડ ફિટ મોડલ. એન્ઝાઇમ છે એની એક્ટિવ સાઇટનો શેપ ચેન્જ પણ થઈ શકતો હોય. ઓકે, ઘણી વખત ઘણા એન્ઝાઇમની એક્ટિવ સાઇટ એવી હશે કે એનો શેપ પહેલેથી ફિક્સ નહીં હોય સબસ્ટ્રેટ માટે, પણ જ્યારે સબસ્ટ્રેટ ત્યાં બાઇન્ડ થશે તો સબસ્ટ્રેટના શેપ પ્રમાણે એ એક્ટિવ સાઇટનો શેપ પણ ચેન્જ થશે. ઓકે, સબસ્ટ્રેટના બાઇન્ડિંગના લીધે. સો જ્યારે પણ એન્ઝાઇમ સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થશે તો સબસ્ટ્રેટ જેવો સ્પેસિફિક શેપ એક્ટિવ સાઇટનો પણ થઈ જશે એન્ડ ધીસ ઇઝ નોન એઝ ધ ઇન્ડ્યુસ્ડ ફિટ મોડલ. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક બલૂન છે. બલૂનમાં આપણે હાથ નાખીએ છીએ. ઓકે, ફૂલાવેલો ફૂગો હશે તો એમાં આપણે આંગળી રાખશું તો શું થશે? આંગળીના શેપનું બલૂન થઈ જશે અહીંયા. ઓકે, એવી જ રીતે આપણે એને દબાવશું તો એ લંબગોળ થઈ જશે. ઓકે, અને મૂકી દઈશું તો રાઉન્ડ શેપનું થઈ જશે. તો ઇટ ઇઝ નોન એઝ ધી ઇન્ડ્યુસ્ડ ફિટ, કે જેવી રીતનું એને ઇન્ડક્શન મળશે, જેવી રીતનો સબસ્ટ્રેટ આવશે એ પ્રમાણે એનો શેપ છે એ ચેન્જ થશે અને સબસ્ટ્રેટ માટેનો સ્પેસિફિક શેપ એન્ઝાઇમની એક્ટિવ સાઇટ લઈ લેશે. ઓકે, સો ઇટ ઇઝ નોન એઝ ધ ઇન્ડ્યુસ્ડ ફિટ મોડલ. એન્ડ ધી એક્ઝામ્પલ ઓફ ધીસ ઇન્ડ્યુસ્ડ ફિટ મોડલ ઇઝ ધી હેક્ઝોકાઇનેઝ. ઓકે, એન્ડ મેની અધર એન્ઝાઇમ્સ. ઓકે, આપણે જે ગ્લાયકોલાઇસિસનો પહેલો એન્ઝાઇમ છે હેક્ઝોકાઇનેઝ. ઓકે, ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું ફોર્મેશન થાય છે એ રિએક્શન માટેનો એન્ઝાઇમ છે હેક્ઝોકાઇનેઝ. ઓકે, એ આ ઇન્ડ્યુસ્ડ ફિટ તરીકે વર્ક કરે છે એટલે જે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ઓકે, બધી જ એક્ઝોઝ સુગર માટે વર્ક કરી શકે છે કેમ કે જે સુગર આવશે, જે સબસ્ટ્રેટ આવશે એના પ્રમાણેનો શેપ છે એ લઈ લેશે. ઓકે,
So the formation of the enzyme substrate complex can lower the activation energy in many ways. ઓકે, અહીંયા એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સનું ફોર્મેશન થયું, તો એ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સના ફોર્મેશનના લીધે પણ ઘણા અલગ અલગ રીતે એક્ટિવેશન એનર્જીમાં ચેન્જ આવે છે. ઓકે, એક્ટિવેશન એનર્જીમાં ઘટાડો થાય છે. સો ફોર એક્ઝામ્પલ, બાય બ્રિંગિંગ ધી સબસ્ટ્રેટ્સ ટુગેધર એટ ધી એક્ટિવ સાઇટ, ઓલ્સો બાઇન્ડિંગ ધેમ. ઓકે, ફર્સ્ટ શું છે તો કે બાય બ્રિંગિંગ ધી સબસ્ટ્રેટ ટુગેધર એટ એક્ટિવ સાઇટ. ઓકે, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સનું ફોર્મેશન થયું મીન્સ કે જે સબસ્ટ્રેટ છે બે અલગ અલગ એ અને બી એ બંને એક્ટિવ સાઇટ ઉપર આવી ગયા અને એકબીજાની નજીક આવી ગયા. ઓકે, સો અહીંયા એને એક સાઇટ મળશે બંનેને એકબીજા સાથે રિએક્ટ કરવા માટે. ઓકે, એ બંનેને એકબીજાની નજીક લઈ આવશે એન્ઝાઇમ. And the enzyme is in effect concentrating them and speeding up the reaction. ઓકે, અને એનું કોન્સન્ટ્રેશન પણ ઇન્ક્રીઝ થયું કહેવાય, કેમ કે સબસ્ટ્રેટના એકબીજાની કોન્ટેક્ટમાં આવવા માટે એને એકબીજાની કોન્ટેક્ટમાં આવવું પડે રિએક્ટ થવા માટે. ઓકે, અને એન્ઝાઇમના સરફેસ ઉપર બે એકબીજાની નજીક આવી ગયા છે સાવ, એનો મિનિંગ શું તો કે એ જગ્યાએ સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું છે. ઓકે, એક્ટિવ સાઇટ ઉપર. એન્ડ એના લીધે રિએક્શન છે એ સ્પીડમાં થશે, કેમ કે બે સબસ્ટ્રેટ એકબીજાની નજીક આવી ગયા છે અને તો કે એના લીધે એને ફાફા નહીં મારવા પડે ગોતવા માટે એકબીજાને. ઓકે, સો રિએક્શન છે એ સ્પીડમાં થશે. An enzyme does not simply concentrate its substrates, however, it also binds to them so that they can correctly orient with respect to each other in order to form the transition state complex. પહેલી વસ્તુ શું છે તો કે એ બંનેને નજીક લઈ આવશે એકબીજાની, એટલે કે એ સાઇટ ઉપર એન્ઝાઇમનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ જશે એકબીજાની કમ્પેરમાં. ઓકે, સેકન્ડ વસ્તુ શું છે તો કે એન્ઝાઇમ છે એ સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ પણ થશે. સો કરેક્ટ ઓરિએન્ટેશનમાં બે એકબીજાની હારે રિએક્ટ કરી શકે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, એન્ઝાઇમમાં બે સબસ્ટ્રેટને રિએક્ટ કરવા માટે કોઈ પર્ટિક્યુલર સાઇટ ઉપર એ બંને બોન્ડ ફોર્મ કરતા હોય. ઓકે, બંનેને અગર જોડાવાનું છે એ અને બી બંનેને એકબીજા સાથે જોડાવાનું છે તો એને કોઈ પર્ટિક્યુલર આખા મોલેક્યુલની કોઈ પર્ટિક્યુલર સાઇટથી એ બંને જોડાતા હશે. ઓકે, સો એ બંને સાઇટને એકબીજાની નજીક લાવશે, એટલે કે કરેક્ટ ઓરિએન્ટેશનમાં ગોઠવવાનું કામ કોણ કરે છે? એન્ઝાઇમ. કેમ કે સબસ્ટ્રેટ આલે સ્પેસિફિકલી બાઇન્ડ થશે એટલે કે એકબીજાની એ પ્રોપર ઓરિએન્ટેશનમાં બંને સબસ્ટ્રેટ એકબીજા સાથે રિએક્ટ કરશે. ઓકે, એન્ડ ટુ ફોર્મ ધી ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ. ઓકે, બે સબસ્ટ્રેટ એકબીજાની નજીક છે અને કરેક્ટ ઓરિએન્ટેશનમાં એકબીજાની નજીક ગોઠવાયેલા છે. એનો મિનિંગ શું તો કે હવે ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સનું ફોર્મેશન થઈ ગયું છે. ઓકે, સો સચ એન ઓરિએન્ટેશન વિલ લોવર ધી amount of energy that the substrate require to reach the transition state. ઓકે, કરેક્ટ ઓરિએન્ટેશનમાં બંને સબસ્ટ્રેટ ગોઠવાઈ ગયા છે તો હવે ખાલી એ બંનેને રિએક્ટ કરવાનું જ બાકી છે. ઓકે, સો ટ્રાન્ઝિશન સ્ટેટ પહોંચવા માટે એને જે એક્ટિવેશન એનર્જીની જરૂર પડશે એ ઘટી જશે. ઓકે, આવા ઓરિએન્ટેશનના લીધે એકબીજાની નજીક પ્રોપર ઓરિએન્ટેશનમાં ગોઠવાઈ ગયા છે એના લીધે શું થશે તો કે એની એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ થઈ જશે અને એ ઇઝીલી ટ્રાન્ઝિશન સ્ટેટમાં આવી જશે. ઓકે, એન્ડ ધીસ એન્ડ અધર કેટાલાઇટિક સાઇટ એક્ટિવિટીઝ સ્પીડ અપ ધી રિએક્શન હંડ્રેડ્સ ઓફ થાઉઝન્ડ્સ ટાઈમ. ઓકે, 100થી 1000 ગણી રિએક્શનની જે સ્પીડ છે એ ઇન્ક્રીઝ થશે આવી રીતના સાઇટ ઉપર બાઇન્ડિંગના લીધે. ઓકે, એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શન અને નોન કેટાલાઇઝ્ડ રિએક્શન, નોન કેટાલાઇઝ્ડ કરતાં કેટાલાઇઝ્ડ રિએક્શનની સ્પીડ છે એ 100થી 1000 ગણી હોઈ શકે છે. ઓકે, આવા ઓરિએન્ટેશનના લીધે કે પ્રોપર ઓરિએન્ટેશનમાં આવી ગયા છે એકબીજાની નજીક આવી ગયા છે એટલે એની એક્ટિવેશન એનર્જી સાવ ઓછી થઈ ગઈ છે અને એકદમ ઇઝીલી એકબીજા સાથે રિએક્ટ કરી શકશે સબસ્ટ્રેટ. ઓકે, ઇવન ધો માઇક્રો ઓર્ગેનિઝમ્સ ગ્રો બિટવીન ધી -20 ડિગ્રી સેન્ટીગ્રેડ એન્ડ એપ્રોક્સિમેટલી 113 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, આટલા ટેમ્પરેચરમાં માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થતા હોય -20 થી 113 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો પણ એની રિએક્શન છે એ સ્પીડમાં થઈ શકશે ઇઝીલી. ઓકે, ધીસ ટેમ્પરેચર્સ આર નોટ હાઈ ઇનફ ટુ ફેવર ધી મોસ્ટ ઓર્ગેનિક રિએક્શન્સ ઇન એબ્સન્સ ઓફ ધી એન્ઝાઇમ કેટાલાઇસિસ. કેમ કે અહીંયા જે ટેમ્પરેચર આપ્યું છે માઇક્રો ઓર્ગેનિઝમના ગ્રોથ માટેનું કે -20 થી મેક્સિમમ 113 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થતા હોય, તો આટલા ટેમ્પરેચરમાં જનરલી
આવી જે રિએક્શન છે એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શન એ એન્ઝાઇમની એબ્સન્સમાં થઈ શકશે નહીં. ઓકે, એવી રિએક્શનને થવા માટે બહુ હાઈ ટેમ્પરેચરની જરૂર પડશે એન્ઝાઇમની એબ્સન્સમાં. સો ધીસ ટેમ્પરેચર આર નોટ હાઈ ઇનફ ટુ ફેવર ધીસ કાઇન્ડ ઓફ ધી ઓર્ગેનિક રિએક્શન્સ in absence of the enzyme catalysis, and cell cannot survive at the higher temperature used by the organic chemist in routine organic synthesis. ઓકે, અહીંયા જે ટેમ્પરેચર છે માઇક્રો ઓર્ગેનિઝમના ગ્રોથ માટેનું, એટલા ટેમ્પરેચરમાં મોસ્ટ ઓર્ગેનિક રિએક્શન્સ છે એ બધી થઈ શકતી નથી. ઓકે, અને ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં જ્યારે સબસ્ટ્રેટનું ફોર્મેશન કરાવવું હોય, કોઈ સિન્થેસિસ કરાવવું હોય, તો ત્યારે બહુ હાઈ ટેમ્પરેચરનો યુઝ કરવામાં આવે છે. અને એટલો હાઈ ટેમ્પરેચરમાં અગર માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરવામાં આવે તો ત્યાં એનો સેલ સર્વાઈવ કરી શકતો નથી. ઓકે, સો એન્ઝાઇમ શું કરશે? તો કે એન્ઝાઇમ વિલ મેક ધી લાઈફ પોસિબલ બાય એસિલેટિંગ ધી સ્પેસિફિક રિએક્શન્સ એટ લોઅર ટેમ્પરેચર. ઓકે, કોઈ સ્પેસિફિક રિએક્શનને લોઅર ટેમ્પરેચરે કરી નાખશે એન્ઝાઇમ, એટલે કે અહીંયા માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ થઈ શકે. ઓકે, સમજાણું? ફોર એક્ઝામ્પલ, કોઈ ઓર્ગેનિક રિએક્શન છે કે જેને થવા માટે 200 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરની જરૂર પડે. ઓકે, એન્ઝાઇમની એબ્સન્સમાં. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જ્યારે લેબોરેટરીમાં આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડનું સિન્થેસિસ કરાવવું હોય તો ત્યારે 200 ડિગ્રી સેન્ટીગ્રેડ આપી દેવું પોસિબલ છે. પણ લિવિંગ ઓર્ગેનિઝમની અંદર આપણે વાત કરીએ છીએ માઇક્રો ઓર્ગેનિઝમની અંદર, તો માઇક્રો ઓર્ગેનિઝમની અંદર એન્ઝાઇમની એબ્સન્સમાં રિએક્શન કરાવવા માટે અગર આપણે 200 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર આપીએ તો ત્યાં એ સેલનું જ ડેથ થઈ જશે. આટલા હાઈ ટેમ્પરેચરમાં સેલ છે એ સર્વાઈવ કરી શકતા નથી. ઓકે, સો આવા સમયે શું થાય છે? તો આવી ઓર્ગેનિક રિએક્શન છે એ લિવિંગ ઓર્ગેનિઝમની અંદર કઈ રીતે પોસિબલ હશે? બાય યુઝ ઓફ એન્ઝાઇમ. ઓકે, જ્યારે એન્ઝાઇમનો યુઝ કરશું ત્યારે એ રિએક્શન માટેનું ટેમ્પરેચર છે એ ઘટી જશે. ઓકે, અને ઓછા ટેમ્પરેચરમાં પણ એ રિએક્શન ઇઝીલી થઈ શકશે એન્ઝાઇમની પ્રેઝન્સમાં, અને એના લીધે લાઈફ છે એ પોસિબલ છે. ઓકે, માઇક્રો ઓર્ગેનિઝમની અંદર આવી બધી કેમિકલ રિએક્શન ઇઝીલી થઈ શકે છે વિધાઉટ that much high temperature because of the presence of enzymes. Clear? Now this figure shows the enzyme function. ઓકે, અહીંયા ઉપર તમે જોઈ શકો છો એન્ઝાઇમ છે એની એક્ટિવ સાઇટ છે. એક્ટિવ સાઇટ એટલે કે શું છે ત્યાં? તો કે બે સબસ્ટ્રેટના બાઇન્ડિંગ માટેની સાઇટ છે. ઓકે, એક આમ બેન્ઝીન શેપનું છે અને એક રાઉન્ડ શેપનું છે. આ બંને સબસ્ટ્રેટ માટેની સ્પેસિફિક સાઇટ અહીંયા આપેલી છે. ઓકે, આ લોક એન્ડ કી મોડેલ ટાઈપનું છે કેમ કે સબસ્ટ્રેટ જેવો એક્ઝેક્ટ શેપ એક્ટિવ સાઇટનો છે. ઓકે, સો સબસ્ટ્રેટ છે એન્ઝાઇમની એક્ટિવ સાઇટ ઉપર બાઇન્ડ થઈ જશે. બંને સબસ્ટ્રેટ અહીંયા સ્પેસિફિક ઓરિએન્ટેશનમાં બાઇન્ડ થઈ ગયા. ઓકે, હવે આ બંને સબસ્ટ્રેટ છે એની વચ્ચે જે કાંઈ પણ રિએક્શન થવાની હોય એક્ટિવ સાઇટ ઉપર થશે. એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સનું ફોર્મેશન થઈ ગયું પછી સબસ્ટ્રેટ વચ્ચે રિએક્શન થશે અને જે કાંઈ પણ રિએક્શન થશે અને ફાઇનલી પ્રોડક્ટનું ફોર્મેશન થશે. પ્રોડક્ટ એકવાર ફોર્મ થઈ ગઈ તો એન્ઝાઇમમાંથી રિલીઝ થઈ જશે અને એન્ઝાઇમ અને પ્રોડક્ટ બંને છૂટા પડી જશે. ઓકે, સો ધીસ ઇઝ ધી બેઝિક એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શન. નાઉ ધી નેક્સ્ટ ઇઝ ધી ઇફેક્ટ ઓફ એન્વાયરમેન્ટ ઓન ધી એન્ઝાઇમ એક્ટિવિટી. ઓકે, એન્ઝાઇમ એક્ટિવિટી ઉપર એન્વાયરમેન્ટના કયા વસ્તુની ઇફેક્ટ થાય છે, શું ઇફેક્ટ થાય છે, ઓકે, એ હવે આપણે ડિસ્કસ કરીશું. સો એન્ઝાઇમ એક્ટિવિટી વેરીઝ ગ્રેટલી વિથ ધી ચેન્જ ઇન ધી એન્વાયરમેન્ટલ ફેક્ટર. ઓકે, એન્વાયરમેન્ટના ઘણા બધા ફેક્ટર એવા છે કે જે એન્ઝાઇમ એક્ટિવિટીને અફેક્ટ કરે છે. સો ફર્સ્ટ ઇઝ ધી સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન. ઓકે, એઝ વિલ બી એમ્ફાસાઇઝડ લેટર ધી સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન આર યુઝ્યુઅલી લો વિથિન ધી સેલ્સ. ઓકે, સેલની અંદર માઇક્રોબિયલ સેલની અંદર આપણે અગર જોઈએ તો સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન લોઅર અમાઉન્ટમાં હશે, ઓછી હશે. And at low substrate concentration enzyme make the product slowly because it seldom the contact a substrate molecule. ઓકે, સેલ્ડમ એટલે કે રેન્ડમલી. ઓકે, એન્ઝાઇમ પાસે કોઈ સબસ્ટ્રેટ છે એને ગોતતું નહીં જાય એન્ઝાઇમ. ઓકે, રેન્ડમલી સબસ્ટ્રેટ અને એન્ઝાઇમ બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવશે અને રિએક્શન થાય છે. સો જ્યારે બહુ ઓછી કોન્સન્ટ્રેશનમાં સબસ્ટ્રેટ પ્રેઝન્ટ હોય કે જે જનરલી સેલની અંદર એવું જ હશે કે લોઅર કોન્સન્ટ્રેશનમાં જ સબસ્ટ્રેટ પ્રેઝન્ટ હશે, તો આવી કન્ડિશનમાં એન્ઝાઇમ છે એ પ્રોડક્ટનું ફોર્મેશન એકદમ ધીમું થશે
કેમ કે રેન્ડમલી બહુ ઓછા સબસ્ટ્રેટ મોલેક્યુલ છે તો ક્યારેક જ એન્ઝાઇમ સબસ્ટ્રેટના કોન્ટેક્ટમાં આવશે, અને જ્યારે એન્ઝાઇમ સબસ્ટ્રેટના કોન્ટેક્ટમાં આવશે ત્યારે પ્રોડક્ટનું ફોર્મેશન થશે. ઓકે, સો પ્રોડક્ટ ફોર્મેશન વુડ બી વેરી સ્લો ડ્યુરિંગ ધી ઇનસાઇડ ધી સેલ. ઓકે, કેમ કે ત્યારે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન બહુ ઓછું છે. If more substrate molecules are present, then enzyme binds to the substrate more often. ઓકે, વધારે અમાઉન્ટમાં અગર સબસ્ટ્રેટ પ્રેઝન્ટ હશે, હાયર અમાઉન્ટમાં સબસ્ટ્રેટ પ્રેઝન્ટ હશે તો એન્ઝાઇમ છે એની આરે ફટાફટ બાઇન્ડ થઈ શકશે. ઓકે, એકબીજા આના કોન્ટેક્ટમાં વધારે આવશે કેમ કે વધારે સબસ્ટ્રેટ મોલેક્યુલ પ્રેઝન્ટ છે. સો ધી રિએક્શન વેલોસિટી વુડ બી ગ્રેટર. ઓકે, એનો રેટ ઓફ રિએક્શન છે એ વધારે હશે અને રેટ ઓફ પ્રોડક્ટ ફોર્મેશન પણ વધારે હશે. ઓકે, વધારે પ્રોડક્ટનું ફોર્મેશન થશે સ્પીડમાં. સો thus the rate of the enzyme catalyzed reaction will increase with the substrate concentration. ઓકે, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનમાં જેમ જેમ ઇન્ક્રીઝ થશે તેમ તેમ રિએક્શન રેટમાં પણ ઇન્ક્રીઝ થશે. ઓકે, રેટ ઓફ enzyme catalyzed reaction will increase with the increase in the substrate concentration. Now eventually further increase in substrate concentration substrate concentration do not result in the greater reaction velocity because the available enzyme molecules are binding substrate and converting it to the product as rapidly as possible. ઓકે, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનમાં ઇન્ક્રીઝ થશે એની સાથે એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શનના રેટમાં પણ ઇન્ક્રીઝ થશે, પણ અમુક લેવલ સુધી. ઓકે, અમુક સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનનું લેવલ આવી જશે એના પછી રિએક્શન રેટમાં ઇન્ક્રીઝ નહીં થાય. કેમ કે બધા એન્ઝાઇમ મોલેક્યુલ જેટલા પણ એન્ઝાઇમ મોલેક્યુલ છે એટલા બધા સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થઈ ગયા છે. હવે ગમે તેટલી આપણે સબસ્ટ્રેટની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરશું તો એમાં રેટ ઇન્ક્રીઝ નહીં થાય કેમ કે વધારે એન્ઝાઇમ મોલેક્યુલ્સ આપણી પાસે નથી કે જે વધારે સબસ્ટ્રેટ આરે બાઇન્ડ થઈ શકે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણી પાસે 10 એન્ઝાઇમના મોલેક્યુલ છે તો 10-15 સબસ્ટ્રેટ મોલેક્યુલ હશે ત્યાં સુધી રિએક્શનનો ઇન્ક્રીઝ થશે. પછી તમે ભલે 50 કરી નાખો, 100 સબસ્ટ્રેટના મોલેક્યુલ આપણે રિએક્શનમાં એડ કરી, પણ એન્ઝાઇમના મોલેક્યુલ કેટલા છે આપણી પાસે? 10 જ છે અને એટ અ ટાઈમ 10 સબસ્ટ્રેટમાંથી જ પ્રોડક્ટનું ફોર્મેશન થશે. પછી ગમે તેટલો સબસ્ટ્રેટ અવેલેબલ હોય, ગમે તેટલી સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન વધારી પણ એન્ઝાઇમના મોલેક્યુલ્સ એટલા જ રહેશે. સો રિએક્શનનો રેટ છે એ અમુક લેવલ પછી ઇન્ક્રીઝ થતો નથી. જ્યાં સુધી ફ્રી એન્ઝાઇમ અવેલેબલ હશે ત્યાં સુધી રિએક્શન રેટ ઇન્ક્રીઝ થશે. ઓકે, સો આવી કન્ડિશનને શું કહેવાય કે સેચ્યુરેશન. ઓકે, બધા એન્ઝાઇમ છે એ સબસ્ટ્રેટ આરે બાઇન્ડ થઈ ગયા છે એટલે કે એન્ઝાઇમ્સ આર સેચ્યુરેટેડ. એન્ડ એવી કન્ડિશનમાં શું થશે તો કે મેક્સિમમ વેલોસિટીથી રિએક્શન થશે. ઓકે, આવી જ્યારે બધા એન્ઝાઇમ સેચ્યુરેટેડ હશે ત્યારે જે વેલોસિટી છે રિએક્શનની, ઓકે, રેટ ઓફ રિએક્શન છે એને શું કહેવાય? Vmax, મેક્સિમમ વેલોસિટી, જે આપણે આગળ પણ ડિસ્કસ કર્યું મિકેલિસ મેન્ટન ઇક્વેશન વખતે. ઓકે, સો ધી રિઝલ્ટિંગ કર્વ વુડ બી હાઇપરબોલિક. ઓકે, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન વર્સિસ વેલોસિટીનો આપણે કર્વ ડ્રો કરશું તો એવા આપણને કેવો મળશે? હાઇપરબોલિક શેપનો મળશે. ઓકે, આપણે આગળ જોશું. એન્ડ ઇટ ઇઝ યુઝફુલ ટુ નો ધેટ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન એન્ડ એન્ઝાઇમ નીડ્સ ટુ ફંક્શન એડિક્વેટલી. ઓકે, આવો હાઇપરબોલિક કર્વ છે એના ઉપરથી આપણને શું ખબર પડશે કે એન્ઝાઇમને એડિક્વેટલી વર્ક કરવું હોય, પ્રોપરલી વર્ક કરવું હોય તો એના માટે કેટલા સબસ્ટ્રેટની જરૂર પડે છે. ઓકે, યુઝ્યુઅલી Km ઇઝ યુઝડ એઝ અ મેઝર ઓફ ધી apparent affinity of an enzyme for its substrate. ઓકે, એન્ઝાઇમને પ્રોપર વર્ક કરવા માટે કેટલી સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનની જરૂર પડે છે એ ચેક કરવા માટે યુઝ્યુઅલી કેનો યુઝ થતો હોય? Km. ઓકે, બીકોઝ Km શું છે તો કે Vmax વેલોસિટી છે Vmax બાય 2 હોય. ઓકે, મેક્સિમમ વેલોસિટી કરતાં અડધી હોય ત્યારે જે સબસ્ટ્રેટની કોન્સન્ટ્રેશન જોઈએ એને આપણે શું કહીએ છીએ? Km, મિકેલિસ કોન્સ્ટન્ટ. ઓકે, સો Km ઉપરથી આપણને શું ખબર પડશે? એફિનિટી ઓફ એન્ઝાઇમ ફોર ઇટ્સ સબસ્ટ્રેટ. કેમ કે વધારે એફિનિટી હશે એન્ઝાઇમની તો ઓછી સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનમાં પણ રિએક્શન છે એ મેક્સિમમ વેલોસિટીથી થઈ શકે છે. ઓકે, સો જેનું Km ઓછું હોય અને એની Km ઓછું હશે એનો મિનિંગ શું છે તો કે એન્ઝાઇમની એફિનિટી વધારે છે.
ઓકે, એટલે કે ઓછી સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનમાં પણ વધારે સબસ્ટ્રેટ સાથે રિએક્ટ કરી શકે છે. એન્ડ ધી ડિક્રીઝ ઇન ધી કેએમ વેલ્યુ lower the Km value, the lower the substrate concentration which the enzyme catalyzes its reaction. ઓકે, કેએમની વેલ્યુ ઓછી છે એનું મિનિંગ શું? તો કે ઓછી સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશનમાં પણ એન્ઝાઇમ છે રિએક્શન કરી શકે છે, કેમ કે એન્ઝાઇમની એફિનિટી કેવી કહેવાય? વધારે. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ ધી સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન. અહીંયા તમે ગ્રાફ જોઈ શકો છો સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન વર્સિસ વેલોસિટીનો. ઓકે, અને અહીંયા જે શેપ છે ગ્રાફનો એને કહેવાય હાઇપરબોલિક શેપ. ઓકે, આ શેપ છે હાઇપરબોલિક શેપ છે. તમે જોઈ શકો છો કે જેમ જેમ સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે સ્ટાર્ટિંગમાં, એમ એની વેલોસિટી પણ ઇન્ક્રીઝ થાય છે. ઓકે, પણ લાસ્ટમાં એક પોઈન્ટ પછી શું થશે? વેલોસિટી છે એ કોન્સ્ટન્ટ થઈ જશે. ઓકે, પછી તમે ગમે તેટલી સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનને ઇન્ક્રીઝ કરશો પણ વેલોસિટીમાં ઇન્ક્રીઝ આવશે નહીં. ઓકે, ગ્રાફ છે એ પછી આડી લાઇનમાં ઓકે કોન્સ્ટન્ટ ગ્રાફ મળવા માંડશે. સો વીમેક્સ એટલે કે એ વેલોસિટી છે એ વીમેક્સ લઈ શકીએ, એનાથી થોડુંક ઉપર આપણે વીમેક્સ લઈ શકીએ. ઓકે, અહીંયા જે કાંઈ પણ આપણને રેટ મળ્યો છે, છેલ્લે વેલોસિટી મળી છે, એના કરતાં થોડુંક ઉપર આપણે વીમેક્સ લઈ શકીએ, કેમ કે એના કરતાં બહુ વધારે વેલોસિટી ઇન્ક્રીઝ નહીં થાય. ઓકે, માઇનોર ચેન્જીસ આવી શકે, માઇનોર ઇન્ક્રીઝ થઈ શકે રેટમાં, પણ બહુ વધારે રેટમાં ચેન્જીસ આવશે નહીં. સો એપ્રોક્સિમેટલી વીમેક્સ છે આપણને મળી જશે. ઓકે, અને વીમેક્સ બાય 2 હોય ત્યારે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન જે છે એને કહેવાય કે એમ. ઓકે, ધીસ ઇઝ ધી ગ્રાફ ફોર ધી સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન વર્સિસ વેલોસિટી. ઓકે, અને આ ગ્રાફનો જે શેપ છે એને કહેવાય હાઇપરબોલિક શેપ. નાઉ ધી નેક્સ્ટ ઇઝ ધી પીએચ એન્ડ ટેમ્પરેચર. ઓકે, સેકન્ડ ફેક્ટર છે પીએચ અને ટેમ્પરેચર. આ બંનેની ઇફેક્ટ પણ એન્ઝાઇમ એક્ટિવિટી ઉપર થાય છે. ઓકે, ઈચ એન્ઝાઇમ ફંક્શન્સ મોસ્ટ રેપિડલી એટ ધી સ્પેસિફિક પીએચ ઓપ્ટિમમ. ઓકે, પીએચ ઓપ્ટિમમ મીન્સ શું છે? તો કે કોઈ પણ એન્ઝાઇમની એક્ટિવિટી જે પીએચમાં મેક્સિમમ જોવા મળે એ પીએચને કહેવાય પીએચ ઓપ્ટિમમ. ઓકે, અને બધા એન્ઝાઇમ માટે સ્પેસિફિક પીએચ ઓપ્ટિમમ હોય છે કે જ્યારે એ ફંક્શન સૌથી વધારે ફંક્શન કરે. ઓકે, સૌથી સ્પીડમાં એ એન્ઝાઇમ એ પીએચે વર્ક કરશે. વેન ધી પીએચ ડેવિએટ્સ ટુ ગ્રેટલી, ઓકે, એમાં ડેવિએશન જોવા મળે એટલે કે પીએચમાં એને ઓપ્ટિમમ પીએચ કરતાં કાંઈ પણ ચેન્જીસ જોવા મળશે, વધારે પીએચ થઈ જશે કે ઓછી પીએચ થઈ જશે, તો શું થશે? તો કે એક્ટિવિટી સ્લોઝ એન્ડ ધી એન્ઝાઇમ મે બી ડેમેજ્ડ. ઓકે, પીએચ છે એ એની ઓપ્ટિમમ પીએચ કરતાં વધી જશે કે બહુ વધારે ઓછી થઈ જશે, તો એના લીધે એક્ટિવિટી છે એન્ઝાઇમની એ સ્લો થઈ જશે. ઓકે, વધારે હોય કે ઓછી હોય પછી પીએચ. ઓપ્ટિમમ પીએચ એ જ એની મેક્સિમમ એક્ટિવિટી હશે, અને ઓપ્ટિમમ પીએચ કરતાં ઓછી પીએચ કે વધારે પીએચ હશે ત્યારે એન્ઝાઇમની એક્ટિવિટી છે એ સ્લો થઈ જશે, અને ઘણી વખત એન્ઝાઇમમાં ડેમેજ પણ થઈ શકે છે. ઓકે, એન્ઝાઇમનું ડિનેચરેશન પણ થઈ શકે છે. ઓકે, એના 3D સ્ટ્રક્ચરમાં ચેન્જ આવી જશે. સો આ થઈ પીએચની વાત. ધેન ટેમ્પરેચર ઓપ્ટિમમ પણ હોય છે દરેક એન્ઝાઇમ માટે, એટલે કે એ ટેમ્પરેચર કે જ્યારે એન્ઝાઇમની એક્ટિવિટી મેક્સિમમ હોય એ ટેમ્પરેચરને ટેમ્પરેચર ઓપ્ટિમમ કહેવાય. ઓકે, સો ટુ હાઈ ટેમ્પરેચર ઓપ્ટિમમ કરતાં આપણે બહુ વધારે ટેમ્પરેચર આપશું ત્યારે પણ શું થશે? તો કે એન્ઝાઇમ છે એનું ડિસ્ટ્રપ્શન થઈ જશે અને એની એક્ટિવિટી છે એ લોસ્ટ થઈ જશે. ઓકે, એન્ઝાઇમની એક્ટિવિટી છે એ ઓછી થઈ જશે અથવા તો સાવ જોવા મળશે નહીં. સો ધીસ ઇઝ નોન એઝ ધી એન્ઝાઇમ ડિનેચરેશન. ઓકે, ડિનેચરેશન એટલે કે એનું ડિસ્ટ્રપ્શન થઈ ગયું, એન્ઝાઇમનું સ્ટ્રક્ચર છે એ વિખાઈ જશે અને એના લીધે એન્ઝાઇમની એક્ટિવિટી પણ લોસ્ટ થઈ જશે. એન્ડ ડિનેચરેશન મે બી કોઝડ બાય ધી પીએચ એન્ડ ટેમ્પરેચર. ઓકે, એક્સ્ટ્રીમ પીએચ હોય કે એક્સ્ટ્રીમ ટેમ્પરેચર હોય અથવા તો બીજા પણ ઘણા બધા ફેક્ટર છે કે જે એન્ઝાઇમનું ડિનેચરેશન કરી શકે છે, અને એન્ઝાઇમનું ડિનેચરેશન થઈ જશે એટલે કે એની એક્ટિવિટી છે એ કાંઈ રહેશે નહીં. ઓકે, ફર્ધર રિએક્શનને કેટાલાઇઝ કરી શકશે નહીં. સો ધી પીએચ એન્ડ ટેમ્પરેચર ઓપ્ટિમા ઓફ ધી માઇક્રોઓર્ગેનિઝમ્સ એન્ઝાઇમ વિલ ઓફન રિફ્લેક્ટ્સ ધી પીએચ એન્ડ ટેમ્પરેચર ઓફ ઇટ્સ હેબિટેટ. ઓકે, ઓપ્ટિમા વિલ ઓફન રિફ્લેક્ટ્સ ઇટ હેબિટેટ મીન્સ કે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમમાંથી આપણે એન્ઝાઇમને આઇસોલેટ કર્યો. ઓકે, અને એ એન્ઝાઇમનું પીએચ ઓપ્ટિમા અને ટેમ્પરેચર ઓપ્ટિમા કેલ્ક્યુલેટ કર્યું
તો એના ઉપરથી આપણને શું ખબર પડશે તો કે એના હેબિટેટ એ નેચરલી કઈ જગ્યાએ પ્રેઝન્ટ હોય છે. ઓકે, એનું નેચરલ હેબિટેટ છે, એનું પીએચ અને ટેમ્પરેચર કેટલું છે એ આપણને ખબર પડશે. કેમ કે જે એક્સ્ટ્રીમ હાઈ ટેમ્પરેચરમાં રહેતા હોય એવા માઇક્રો ઓર્ગેનિઝમનું પીએચ ટેમ્પરેચર ઓપ્ટિમા પણ ત્યાંનું ટેમ્પરેચર છે એટલું હશે. ઓકે, એવી જ રીતે જે એક્સ્ટ્રીમ કોલ્ડ કન્ડિશનમાં રહેતા હોય તો એવા ઓર્ગેનિઝમનું ટેમ્પરેચર ઓપ્ટિમા છે એ એટલું અહીંયાનું જે ટેમ્પરેચર છે એકદમ કોલ્ડ ટેમ્પરેચર, ઓકે, એ ટેમ્પરેચર હશે. ઓકે, સો ધી નોટ સરપ્રાઇઝિંગલી ધી બેક્ટેરિયા ગ્રો બેસ્ટ એટ ધી હાયર ટેમ્પરેચર, ઓફન ઇવન ધી એન્ઝાઇમ્સ વિથ હાઈ ટેમ્પરેચર ઓપ્ટિમા એન્ડ ગ્રેટ હીટ સ્ટેબિલિટી. ઓકે, એવા ઓર્ગેનિઝમ કે જે હાઈ ટેમ્પરેચરમાં ગ્રો કરતા હોય એનો એન્ઝાઇમ પણ હાઈ ટેમ્પરેચરે વધારે એનું ઓપ્ટિમા હશે. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ એક્સ્ટ્રીમોફાઇલ્સ છે, હાઈ ટેમ્પરેચરમાં ગ્રો કરતા હોય એવા ઓર્ગેનિઝમ છે તો એનો એન્ઝાઇમનું ટેમ્પરેચર ઓપ્ટિમા પણ એટલું હાઈ ટેમ્પરેચર હશે. અને બીજી વસ્તુ કે એની ગ્રેટર હીટ સ્ટેબિલિટી હશે. મીન્સ કે એટલા હાઈ ટેમ્પરેચરમાં પણ એ ડીનેચર નહીં થાય. ઓકે, એની એક્ટિવિટી છે એ હાઈ ટેમ્પરેચરમાં પણ જોવા મળશે, એટલે કે હીટ સ્ટેબલ એન્ઝાઇમ હશે. ઓકે, so this is about the pH and temperature, the second factors that affects the enzyme activity. ઓકે, અહીંયા તમે ગ્રાફ જોઈ શકો છો pH અને ટેમ્પરેચરનો. એક ગ્રાફ છે pH વર્સિસ વેલોસિટી, એટલે કે જેમ જેમ pHમાં ઇન્ક્રીઝ થાય છે તેમ રેટ ઓફ રિએક્શન છે એમાં શું ચેન્જીસ થાય છે. અને બીજો ગ્રાફ છે ટેમ્પરેચર વર્સિસ વેલોસિટી. અને બંનેમાં જે પીક મળે છે એ છે pH ઓપ્ટિમા અને ટેમ્પરેચર ઓપ્ટિમા. ઓકે, પીએચવાળા જે ગ્રાફમાં જે પીક છે એટલે કે 8ની આસપાસ છે. ઓકે, પીએચ 8ની આસપાસ અહીંયા આપણે પીક જોઈ શકીએ છીએ. તો એનો મિનિંગ શું છે કે એની પીએચ ઓપ્ટિમા 8 છે, એ ટેમ્પરેચર એની વેલોસિટી મેક્સિમમ હશે, એ પીએચ સોરી, અને એના કરતાં ઓછી કે વધારે પીએચ થશે તો એની રેટ ઓફ રિએક્શન ઘટે છે. એવી જ રીતે ટેમ્પરેચર ઓપ્ટિમા પણ આમાં 50ની આજુબાજુ છે. એનો મિનિંગ શું છે તો કે એ ટેમ્પરેચરે એની વેલોસિટી મેક્સિમમ છે રિએક્શનની. ઓકે, અને એના કરતાં વધારે કે ઓછું ટેમ્પરેચર હશે ત્યારે રેટ ઓફ રિએક્શન ઓછો હશે. ક્લિયર? સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ દેટ અફેક્ટ ધી એન્ઝાઇમ એક્ટિવિટી. ઓકે, ઓર ઇફેક્ટ ઓફ environment on the enzyme activity. Now the next is the enzyme inhibition. ઓકે, આપણે એન્ઝાઇમને ઇન્હિબિટ કઈ રીતે કરી શકીએ છીએ, સો એની મિકેનિઝમ શું છે એના વિશે ડિસ્કસ કરશું. સો માઇક્રો ઓર્ગેનિઝમ્સ કેન બી પોઈઝન્ડ બાય વેરાયટી ઓફ ધી કેમિકલ્સ. ઓકે, માઇક્રો ઓર્ગેનિઝમને પોઈઝન કરી શકાય છે ઘણા બધા કેમિકલ થ્રુ. મીન્સ કે એવા કેમિકલ્સ છે કે જે આપણે યુઝ કરીએ તો માઇક્રો ઓર્ગેનિઝમનું ડેથ થઈ જાય. સો મેની ઓફ ધેમ આર ધી એન્ઝાઇમ ઇન્હિબિટર્સ. ઓકે, આમાં ઘણા બધા એવા માઇક્રોબિયલ પોઈઝન છે જે એન્ઝાઇમ ઇન્હિબિટર છે. ઓકે, સો they are enzyme inhibitors can be of the two type, competitive inhibitors and second is the non-competitive inhibitor. ઓકે, એન્ઝાઇમ આ માઇક્રોબિયલ પોઈઝન્સનો યુઝ ક્યાં થાય પહેલાં તો કે માઇક્રો ઓર્ગેનિઝમને કિલ કરવા માટે. ઓકે, આપણે જે એન્ટીબાયોટિક લઈએ છીએ એમાં આ પ્રકારના પોઈઝન હોય છે કે જે માઇક્રો ઓર્ગેનિઝમના કોઈ સ્પેસિફિક એન્ઝાઇમને બ્લોક કરી દેશે. ઓકે, એન્ઝાઇમની એક્ટિવિટીને બ્લોક કરી દેશે, એને ઇનિબિટ કરી દેશે અને એના લીધે એ માઇક્રો ઓર્ગેનિઝમનું ડેથ થઈ જશે. ઓકે, સો they are known as the enzyme inhibitors, so chemical molecules which inhibit the specific enzyme. Now the enzyme inhibitors can be of the two type, પહેલું competitive inhibition અને બીજું છે non competitive inhibition. Okay, so competitive inhibitors will directly compete with the substrate at an catalytic site and prevent the product formation. ઓકે, કોમ્પિટિટિવ ઇન્હિબિટર શું કરશે તો કે ડાયરેક્ટલી જે સબસ્ટ્રેટ બાઇન્ડિંગ સાઇટ છે એની હારે કોમ્પીટ કરશે. ઓકે, સબસ્ટ્રેટ સાથે કોમ્પીટ કરશે એ સાઇટ હારે બાઇન્ડ થવા માટે. જ્યાં આપણે આગળ જોયું કે એક્ટિવ સાઇટ અથવા તો કેટાલાઇટિક સાઇટ હતી, ઓકે, એની હારે આ ઇન્હિબિટર બાઇન્ડ થઈ જશે અને સબસ્ટ્રેટ ત્યાં બાઇન્ડ નહીં થઈ શકે. એના લીધે શું થશે, પ્રોડક્ટનું ફોર્મેશન નહીં થાય. સો આને કહેવાય કોમ્પિટિટિવ ઇન્હિબિટર, કે સબસ્ટ્રેટ અને ઇન્હિબિટર બંને વચ્ચે કોમ્પિટિશન થશે કે કોણ એક્ટિવ સાઇટ પર બાઇન્ડ થઈ શકે.
અગર સબસ્ટ્રેટનું બાઇન્ડિંગ થઈ ગયું તો પ્રોડક્ટનું ફોર્મેશન થશે, અને જો ઇન્હિબિટર બાઇન્ડ થઈ ગયું તો અહીંયા સાઇટ આરે બાઇન્ડ થયેલું જ રહેશે અને પછી આગળ પ્રોડક્ટનું ફોર્મેશન થશે નહીં. સો a classic example of this behavior is succinate dehydrogenase. ઓકે, એક TCA સાયકલનો એન્ઝાઇમ છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ, કે એ એન્ઝાઇમ કઈ રિએક્શનને કેટાલાઇઝ કરે છે તો કે સક્સિનેટમાંથી ફ્યુમરેટનું ફોર્મેશન. ઓકે, ધી ઓક્સિડેશન ઓફ સક્સિનેટ ટુ ફ્યુમરેટ, ધીસ રિએક્શન ઇઝ કેટાલાઇઝડ બાય સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. ઓકે, હવે મેલોનિક એસિડ ઇઝ ધી ઇન્હિબિટર, કોમ્પિટિટિવ ઇન્હિબિટર ઓફ સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. મીન્સ કે એ સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ છે એની ઉપર સક્સિનેટ માટેની જે બાઇન્ડિંગ સાઇટ હશે ત્યાં મેલોનિક એસિડ બાઇન્ડ થઈ જશે. ઓકે, ને એના લીધે ફ્યુમરેટનું ફોર્મેશન નહીં થાય. ઓકે, ધીસ ઇઝ નોન એઝ ધી કોમ્પિટિટિવ ઇન્હિબિટર because melonic acid can bind to the active site because it is closely related to the succinate. ઓકે, એનું સ્ટ્રક્ચર છે એ સક્સિનેટ સાથે સિમિલર છે. અહીંયા તમે જોઈ શકો છો સક્સિનેટ અને મેલોનિક એસિડનું સ્ટ્રક્ચર આપેલું છે, સક્સિનિક એસિડ અને મેલોનિક એસિડનું. ઓકે, બંનેના સ્ટ્રક્ચરમાં 2 COOH બોન્ડ છે અને વચ્ચે CH2 મોલેક્યુલ છે. ડિફરન્સ ક્યાં છે? ખાલી સક્સિનિક એસિડમાં 2 CH2 મોલેક્યુલ છે અને મેલોનિક એસિડમાં 1 CH2 મોલેક્યુલ છે. ઓકે, એના લીધે અહીંયા બંને સ્ટ્રક્ચરલી સિમિલર છે. એના લીધે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝની જે એક્ટિવ સાઇટ છે ત્યાં મેલોનિક એસિડ પણ બાઇન્ડ થઈ શકે છે સક્સિનેટની જગ્યાએ, અને જ્યારે મેલોનિક એસિડ અથવા તો મેલોનેટ છે એ સક્સિનેટની જગ્યાએ બાઇન્ડ થઈ જશે તો એન્ઝાઇમનું ઇન્હિબિશન થઈ જશે અને પ્રોડક્ટ ફોર્મેશન નહીં થાય. ઓકે, એન્ઝાઇમ એક્ટિવિટી અટકી જશે. સો ધી ફ્યુમરેટ ફોર્મેશન ઇઝ બ્લોક્ડ. Competitor inhibitors usually resembles the normal substrates. ઓકે, યુઝવલી કોમ્પિટિટિવ ઇન્હિબિટરના સ્ટ્રક્ચર છે એ એના નોર્મલ સબસ્ટ્રેટ જેવા જ હોય છે. ઓકે, અહીંયા આપણે સક્સિનેટ અને માલેટ બંનેનું સ્ટ્રક્ચર જોયું, સ્ટ્રક્ચરલી એમાં સિમિલારિટી હતી. ઓકે, સો સ્ટ્રક્ચરલ સિમિલારિટીના લીધે જ એ સબસ્ટ્રેટની બાઇન્ડિંગ સાઇટ ઉપર બાઇન્ડ થઈ શકે છે કોમ્પિટિટિવ ઇન્હિબિટર. ઓકે, so generally the competitive inhibitors usually resemble the normal substrates. Now the competitive inhibitors are important in treatment of many microbial disease. Okay, ઘણા બધા એવા માઇક્રોબિયલ ડિઝીઝ છે કે જેના ટ્રીટમેન્ટ માટે કોમ્પિટિટિવ ઇન્હિબિટર્સનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ સલ્ફા ડ્રગ્સ લાઇક સલ્ફાનિલેમાઇડ. ઓકે, સલ્ફા ડ્રગ છે એક સલ્ફાનિલેમાઇડ, ઇટ ઇઝ વન ડ્રગ. It resembles the para-amino benzoate. ઓકે, para-amino benzoate જેવું જ સલ્ફાનિલેમાઇડનું સ્ટ્રક્ચર છે, અને para-amino benzoate is a molecule used in the formation of coenzyme folic acid. ઓકે, ફોલિક એસિડના સિન્થેસિસ માટે para-amino benzoateની જરૂર પડે છે માઇક્રો ઓર્ગેનિઝમને. ઓકે, હવે સલ્ફાનિલેમાઇડ છે એનું સ્ટ્રક્ચર para-amino benzoate જેવું જ છે, એટલે કે ફોલિક એસિડના ફોર્મેશન માટેના જે એન્ઝાઇમ છે, ઓકે, કે જ્યાં para-amino benzoate છે બાઇન્ડ થતું હશે એની જગ્યાએ સલ્ફાનિલેમાઇડ બાઇન્ડ થઈ જશે. ઓકે, સો ધી ડ્રગ વિલ compete with the para-amino benzoate for the active site or the catalytic site of an enzyme involved in the folic acid synthesis. ઓકે, ફોલિક એસિડ સિન્થેસિસનો જે પાથવે હશે કે જ્યાં જે એન્ઝાઇમ સાથે para-amino benzoate બાઇન્ડ થતું હશે એની જગ્યાએ સલ્ફાનિલેમાઇડ બાઇન્ડ થઈ જશે અને એન્ઝાઇમની એક્ટિવિટી છે એને ઇનિબિટ કરશે. એના લીધે ફોલિક એસિડ સિન્થેસિસનો આખો પાથવે છે એ બ્લોક થઈ જશે અને ફોલિક એસિડનું સિન્થેસિસ નહીં થાય. ઓકે, અને ફોલિક એસિડની ડેફિશિયન્સીના લીધે ધી બેક્ટેરિયલ ગ્રોથ વિલ બી ઇનહિબિટેડ. ઓકે, ફોલિક એસિડની ડેફિશિયન્સીના લીધે બેક્ટેરિયાની ડેથ થઈ જશે અને એનો ગ્રોથ થઈ શકશે નહીં. ઓકે, સો ધીસ ડ્રગ સલ્ફાનિલેમાઇડ વિલ બી યુઝડ એઝ ધી એન્ટીબેક્ટેરિયલ ડ્રગ. ઓકે, એ ફોલિક એસિડ સિન્થેસિસને બ્લોક કરી દેશે અને એના લીધે બેક્ટેરિયાનું ગ્રોથ છે એ અટકી જશે. હવે આ ડ્રગ છે એ આપણે હ્યુમન કન્ઝ્યુમ કરીએ છીએ. ઓકે, સલ્ફાનિલેમાઇડ ડ્રગ કોને ખાવાની છે? હ્યુમનને ખાવાની છે. તો એવો ક્વેશ્ચન થાય કે હ્યુમનની અંદર ફોલિક એસિડ સિન્થેસિસ બ્લોક નહીં થઈ જાય?
એવો પણ ક્વેશ્ચન થઈ શકે ને કે જે માઇક્રો ઓર્ગેનિઝમની અંદર ડ્રગ છે જે પાથવે બ્લોક કરે છે એ પાથવે હ્યુમનની અંદર બ્લોક ન કરી શકે, કરી શકે, પણ હ્યુમનની અંદર ફોલિક એસિડનું સિન્થેસિસ જનરલી થતું ન હોય. ઓકે, ફોલિક એસિડ સિન્થેસિસ છે એ જનરલી હ્યુમનની અંદર નથી થતું, બટ ઇટ મસ્ટ બી ઓબ્ટેન્ડ ઇન ધેર ડાયટ. ઓકે, આપણે ફોલિક એસિડ આપણા ડાયટમાં, આપણા ફૂડમાં લઈએ છીએ, આપણી અંદર ફોલિક એસિડ સિન્થેસિસ માટેનો પાથવે નથી. ઓકે, સો જનરલી એન્ટી માઇક્રોબિયલ તરીકે એવા જ ઇનિબિટરનો યુઝ થાય કે જે એવા પાથવેને ટાર્ગેટ કરશે કે જે સ્પેસિફિકલી બેક્ટેરિયાની અંદર જ પ્રેઝન્ટ હોય. ઓકે, એવો પાથવે નહીં હોય કે જે હ્યુમનની અંદર પણ પ્રેઝન્ટ હોય અને માઇક્રો ઓર્ગેનિઝમની અંદર પણ પ્રેઝન્ટ હોય. અગર એવા પાથવેને ટાર્ગેટ કરતી ડ્રગ આપણે યુઝ કરશું, એવા પાથવેને ટાર્ગેટ કરતા ઇન્હિબિટર યુઝ કરશું, તો હ્યુમનની અંદર પણ પાથવે બ્લોક થઈ જશે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે ગ્લાયકોલાઇસિસનો એન્ઝાઇમ છે હેક્ઝોકાઇનેઝ. ઓકે, તો હેક્ઝોકાઇનેઝની એક્ટિવિટીને ઇન્હિબિટ કરે એવું ડ્રગ આપણે લેશું તો એ આપણા અંદર પણ હેક્ઝોકાઇનેઝની એક્ટિવિટીને ઇન્હિબિટ કરી શકે છે અને હ્યુમન સેલની પણ ડેથ થઈ જશે એના લીધે. ઓકે, સો હંમેશા કોમ્પિટિટિવ ઇન્હિબિટર ડ્રગ છે એ જ એવી જ યુઝ કરવામાં આવે છે કે જે ખાલી બેક્ટેરિયાની અંદર જ પર્ટિક્યુલર પાથવે રન થતા હોય એવા પાથવેને ટાર્ગેટ કરતી ડ્રગ જ હંમેશા યુઝ કરવામાં આવે છે. ઓકે, નાઉ the second type of the inhibitors is the non-competitive inhibitors. Okay, they will bind enzyme at some other location. Non-competitive means એ કાંઈ સબસ્ટ્રેટ સાથે કોમ્પિટિશન નહીં કરે, સબસ્ટ્રેટની બાઇન્ડિંગ સાઇટ છે એમનેમ. ઓકે, પણ સબસ્ટ્રેટ બાઇન્ડિંગ સાઇટ સિવાયની કોઈ પણ બીજી સાઇટ હશે ત્યાં જઈને આ ઇન્હિબિટર બાઇન્ડ થશે. ઓકે, એન્ડ બાઇન્ડિંગ ઓફ ધીસ ઇન્હિબિટર ટુ ધી એન્ઝાઇમ વિલ અલ્ટર ધી શેપ ઓફ એન્ઝાઇમ. ઓકે, એન્ઝાઇમનો જે શેપ છે એમાં ચેન્જીસ આવી જશે અને એ એન્ઝાઇમ શેપના ચેન્જીસના લીધે એની એક્ટિવ સાઇટમાં પણ ચેન્જ આવશે. ઓકે, સો ધીસ વિલ રેન્ડર ઇટ ઇનએક્ટિવ ઓર લેસ એક્ટિવ. એન્ઝાઇમની સાથે ઇન્હિબિટર બાઇન્ડ થયું એટલે કે એન્ઝાઇમનો શેપ ચેન્જ થયો, એન્ઝાઇમનો શેપમાં ચેન્જીસ આવશે એટલે કે એની એક્ટિવ સાઇટ અથવા તો કેટાલાઇટિક સાઇટમાં પણ ચેન્જીસ આવ્યો, એના લીધે એન્ઝાઇમની એક્ટિવિટી ઘટી જશે અથવા તો ઇન્હિબિટ થઈ જશે. Okay, this alters the enzyme shape rendering it inactive or less active, and these inhibitors are called as the non-competitive inhibitor. કેમ કે એ સબસ્ટ્રેટ સાથે કોઈ પણ પ્રકારની કોમ્પિટિશન નથી કરતું. ઓકે, સબસ્ટ્રેટને બાઇન્ડ થવાની સાઇટ અલગ છે અને ઇનિબિટરની સાઇટ પણ અલગ છે, પણ એકવાર ઇનિબિટર બાઇન્ડ થઈ ગયું એન્ઝાઇમ હારે તો એ એક્ટિવ સાઇટનો શેપ જ ચેન્જ કરી નાખશે એટલે કે અહીંયા સબસ્ટ્રેટ હવે બાઇન્ડ થઈ શકશે નહીં. ઓકે, સો એન્ઝાઇમની એક્ટિવિટી છે એ સ્ટોપ થઈ જશે. એન્ડ ફોર એક્ઝામ્પલ્સ ઓફ ધીસ ટાઈપ ઓફ ધી ઇન્હિબિટર્સ આર હેવી મેટલ પોઈઝન્સ લાઇક મર્ક્યુરી. ઓકે, હેવી મેટલના જે પોઈઝન હોય, ઓકે, હેવી મેટલ જે છે મર્ક્યુરી છે, બીજી પણ ઘણી બધી હેવી મેટલ છે કે જે પોઈઝન તરીકે વર્ક કરે છે કે જે નોન કોમ્પિટિટિવ ઇન્હિબિટર છે. ઓકે, એન્ઝાઇમ ઉપર બીજી કોઈ સાઇટ ઉપર બાઇન્ડ થઈ જશે એન્ઝાઇમ સાથે અને એના એક્ટિવ સાઇટમાં ચેન્જીસ આવી જશે. ઓકે, એના લીધે એન્ઝાઇમની એક્ટિવિટી સ્ટોપ થઈ જશે. સો દે આર નોન એઝ ધી નોન કોમ્પિટિટિવ ઇન્હિબિટર. એ ડાયરેક્ટલી સબસ્ટ્રેટ સાથે કોમ્પીટ કરશે નહીં. ઓકે, એટલે એને નોન કોમ્પિટિટિવ ઇન્હિબિટર્સ કહેવામાં આવે છે. ક્લિયર? સો this was all about the enzyme inhibition. So we were discussing about the mechanism of enzyme reaction. એમાં આપણે શું ડિસ્કસ કર્યું? સૌથી પહેલાં કે એન્ઝાઇમ કઈ રીતે રિએક્શનને કેટાલાઇઝ કરે છે, પછી તો કે ઇફેક્ટ ઓફ એન્વાયરમેન્ટ ઓન ધી એન્ઝાઇમ એક્ટિવિટી. ઓકે, એન્ઝાઇમની એક્ટિવિટી ઉપર એન્વાયરમેન્ટની શું ઇફેક્ટ છે, એન્ઝાઇમ ઇનિબિટર્સ કઈ રીતે એક્ટિવ વર્ક કરે છે. ઓકે, એન્ઝાઇમ ઇનિબિશનની પ્રોસેસ જોઈ. So in our next lecture we will continue with this mechanism of enzyme reaction. Okay, clear this much? So thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.